આપણે રોજબરોજ કેટલી બધી જગ્યાએ ટકાવારી જોઈએ છે, ખરું ને? દુકાનના ડિસ્કાઉન્ટમાં, ફોનની બેટરીમાં. પણ શું આપણે એને ખરેખર સમજીએ છીએ? ચાલો આજે આ ગણિતના કોયડાને એકદમ સરળ બનાવી દઈએ. જરા વિચારો, દુકાનોમાં મળતું ડિસ્કાઉન્ટ, આપણા ફોનની બેટરી લાઈફ અને સમાચારમાં આવતા આંકડા, આ બધામાં એવી કઈ એક વસ્તુ છે જે કોમન છે? એ બધા ટકાવારીને એક સાર્વત્રિક ભાષા બોલે છે. હા, ટકાવારી. એક એવી ભાષા છે જે આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરે છે. તો આજે આપણે શું કરવાના છીએ? પહેલાં તો ટકાવારી શું છે એ સમજીશું. પછી એના જરૂરી રૂપાંતરણો જોઈશું. ટકાવારીથી ગણતરી કેવી રીતે કરવી એ શીખીશું. અને પછી તેને વાસ્તવિક જીવનની સમસ્યાઓમાં કેવી રીતે વાપરવી એ પણ જોઈશું. અને છેલ્લે એમાંથી શું શીખવાનું છે એ પણ જાણીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ચાલુ શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. ટકાવારી એટલે શું? એનો મૂળ વિચાર શું છે? તમને ખબર છે, આ ટકાવારી શબ્દ લેટિન શબ્દ પરસેન્ટમ પરથી આવ્યો છે, જેનો સીધો સાધો મતલબ થાય છે 100 દીઠ અથવા 100માંથી. એટલે કે કોઈ પણ ટકાવારી એટલે 100માંથી કેટલા? બસ આટલું જ સિમ્પલ છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક મોટી કેક છે અને એના આપણે 100 સરખા ટુકડા કરીએ. હવે જો હું કહું કે 25%, તો એનો મતલબ શું થયો? બસ એ 100 ટુકડામાંથી 25 ટુકડા. ટકાવારી એટલે કોઈ પણ આખી વસ્તુનો એવો ભાગ જેની કલ્પના 100 ટુકડામાં કરવામાં આવી હોય. હવે આપણે બીજા ભાગ પર આવીએ, જરૂરી રૂપાંતરણો. જુઓ, ટકાવારી, અપૂર્ણાંક અને દશાંશ, આ ત્રણેય ખરેખર તો એક જ વાત કહેવાની અલગ અલગ રીતો છે. તો ચાલો જોઈએ કે આ ભાષાનું ભાષાંતર કેવી રીતે થાય છે. કોઈ પણ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવું તો રમત વાત છે. ખાલી 2 સ્ટેપ છે. પહેલું, ઉપરની સંખ્યાને નીચેની સંખ્યાથી ભાગી નાખો, અને બીજું, જે જવાબ આવે એને 200 વડે ગુણી દો. બસ તમને તમારી ટકાવારી મળી ગઈ. જેમ કે માની લો કે અપૂર્ણાંક છે 1/4. તો 1ને 4થી ભાગશો તો શું મળશે? 0.25. હવે આ 0.25ને 100 વડે ગુણી નાખો. જવાબ આવ્યો 25%. જોયું? હજી એક ઉદાહરણ લઈએ એટલે પાક્કું થઈ જાય. અપૂર્ણાંક છે 2/5. તો 2ને 5 વડે ભાગો. જવાબ આવશે 0.40. એને 100 વડે ગુણી દો અને આવી ગયા 40%. એકદમ સહેલું છે નહીં? ચાલો હવે ત્રીજા ભાગ પર જઈએ, ટકાવારી સાથે ગણતરી. હવે આપણે ભાષા તો શીખી ગયા, તો ચાલો હવે એનો ઉપયોગ કરીને થોડા આંકડાઓ સાથે રમીએ. ચાલો એક સીધો સાદો સવાલ પૂછું. જો કોઈ એમ કહે કે 25,000 રૂપિયાના 4% કેટલા થાય, તો કેવી રીતે ગણશો? એકદમ સરળ છે. સૌથી પહેલા 4%ને અપૂર્ણાંકમાં ફેરવીએ, એટલે કે 4/100. હવે બસ 25,000 રૂપિયાને આ 4/100 વડે ગુણી નાખવાના છે અને જવાબ શું આવશે? 1,000 રૂપિયા. હવે આવે છે સૌથી મજેદાર ભાગ, વાસ્તવિક જીવનની સમસ્યાઓ. કારણ કે ગણિતની અસલી મજા તો ત્યારે જ છે જ્યારે એ આપણને રોજબરોજ કામ લાગે. ચાલો જોઈએ કેવી રીતે. એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈનો પગાર 20% કપાઈ ગયો અને હવે એનો નવો પગાર છે 8,460 રૂપિયા. તો સવાલ એ છે કે પગાર કપાતા પહેલા એનો મૂળ પગાર કેટલો હશે? આનો ઉકેલ થોડો ઊંધો વિચારવાનો છે. જુઓ, જો 20% પગાર ઘટ્યો તો એનો મતલબ કે નવો પગાર મૂળ પગારના 80% છે. બરાબર? તો 8,460 રૂપિયા એ મૂળ પગારના 80% થયા. આના પરથી જ્યારે આપણે ગણતરી કરીએ તો ખબર પડે કે મૂળ પગાર હતો 10,575 રૂપિયા. ચાલો હવે બીજું એક ઉદાહરણ જોઈએ. માની લો કે આપણી પાસે 40 કિલોની એક મિશ્ર ધાતુ છે અને આપણને ખબર છે કે એમાં 35% જસત છે. તો એમાં જસતનું વજન કેટલું થયું? આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે 40 કિલોમાંથી મોટો ભાગ બીજી ધાતુઓનો છે, પણ જસત પણ ઠીકઠાક પ્રમાણમાં છે, લગભગ ત્રીજા ભાગ જેટલું. પણ ચાલો આપણે ચોક્કસ આંકડો શોધીએ. આની ગણતરી તો એકદમ સીધી છે. આપણે બસ 40 કિલોના 35% શોધવાના છે. એટલે કે 40ને 35/100 વડે ગુણી દો. જવાબ શું આવ્યો? 14 કિલો. તો એ મિશ્ર ધાતુમાં બરાબર 14 કિલો જસત છે. અને હવે આપણે છેલ્લા ભાગ પર આવી ગયા છીએ. આ બધું શીખ્યા પછી આપણને શું મળ્યું? હું તો કહીશ એક નવી સુપરપાવર.
એક વાત યાદ રાખજો, ટકાવારી સમજવી એ ખાલી આંકડાની રમત નથી. એ પ્રમાણ, સરખામણી અને કોઈપણ ફેરફારને તરત જ સમજી લેવાની એક ક્ષમતા છે. એમ કહી શકાય કે આ દુનિયાને વધારે સારી રીતે જોવાની એક ચાવી છે. તો હવે પછી જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે વિચારજો, 20% ડિસ્કાઉન્ટ લેવું સારું કે 4 ખરીદો અને એક મફતવાળી ઓફર? મજાની વાત એ છે કે હવે જવાબ શોધવાનું સાધન તમારી પાસે છે.